એમેઝોન પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. એમેઝોને આટલી અદ્ભુત સફળતા મેળવી છે એનું કારણ શું છે? એમેઝોનના જે ફાઉન્ડર છે જેફ બેઝોસ, એમણે એક જગ્યાએ કહ્યું છે કે બે પ્રકારની કંપનીઓ હોય છે. એક પ્રકારની કંપની કસ્ટમર પાસેથી વધારે ને વધારે પૈસા મેળવવાની કોશિશ કરે છે, અને બીજા પ્રકારની કંપની કસ્ટમરે ઓછામાં ઓછા પૈસા ખર્ચ કરવા પડે, એના પૈસા બચે એવી કોશિશ કરતી હોય છે. અને અમારે આ બીજા પ્રકારની કંપની બનવું છે, એટલે કે અમારે કસ્ટમરને એના પૈસા બચાવવામાં એને મદદ કરવી છે. બસ કસ્ટમર પરનું આ ધારદાર ફોકસ જ એમેઝોનની સફળતાનું મુખ્ય રહસ્ય છે. આપણને જુઓ, સેલ્સમેનશિપ શીખવવામાં આવતી હોય છે કે કસ્ટમર આપણી પાસે આવ્યો ને એટલે એક બકરો આવ્યો એમ એને ટ્રીટ કરવાનો, એને રેસી નાખવાનો, એને કાપી નાખવાનો, અથવા તો કસ્ટમરને બાટલીમાં ઉતારવાનો. એક વસ્તુ લેવા આવ્યો હોય તો એને 2, 3, 4 વસ્તુઓ ચિપકાવી દેવાની, રોકડી કરી લેવાની. એવું કહેવાય છે કે સારો સેલ્સમેન એને કહેવાય કે જે એસ્કિમો કે જે સતત બરફમાં રહે છે એને રેફ્રિજરેટર વેચી આવે. સારો સેલ્સમેન એને કહેવાય કે જેને માથે વાળ ન હોય, ટાલ હોય, એ વ્યક્તિને કાંસકો વેચી આવે. પણ એ એસ્કિમોને જેને રેફ્રિજરેટરની જરૂર નથી, એને એકાદ વાર ઉલ્લુ બનાવીને તમે એને રેફ્રિજરેટર વેચી શકો. પણ એ કસ્ટમર તમારી પાસેથી ફરીથી રેફ્રિજરેટર ખરીદશે ખરો? એ તમારો કાયમી કસ્ટમર બનશે ખરો? નહીં બને. ફરીથી તમે એની પાસે જશો તો એ તમને ધુતકારીને કાઢી મૂકશે. અને ધંધાનો વિકાસ વારંવાર ખરીદી કરતા લોયલ કસ્ટમરથી જ થતો હોય છે. એકાદ વખતની સ્માર્ટગીરીથી આપણે કસ્ટમરને ઉલ્લુ બનાવી શકીએ, પરંતુ જો લોંગ ટર્મ સફળતા જોઈતી હોય, જો એમેઝોનની જેમ સફળ થવું હોય, તો કસ્ટમરને વારંવાર આવવા માટે આકર્ષણ થાય એવું કંઈક કરવું જોઈએ. અને એને માટે કસ્ટમરનો ફાયદો કેવી રીતે થાય એના વિશે વિચારવું જોઈએ. બાકી ખોટી સેલ્સમેનશિપ કરીને કસ્ટમરને બાટલીમાં ઉતારીને સ્માર્ટ થઈ શકાય, સફળ ન થવાય.